બુલેટિનમાં આપનું સ્વાગત છે। પંચમહાલના શહેરામાં વન વિભાગ દ્વારા 20 માર્ચથી 31 માર્ચ સુધી વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાશે। પંચમહાલ શહેરાના વન વિભાગ દ્વારા 20 માર્ચથી 31 માર્ચ સુધી વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાઈ રહી છે। ત્યારે વન વિભાગના આરએફઓ રોહિત પટેલ અને તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પટેલની ઉપસ્થિતિમાં વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે ચકલીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે સૌને ચકલીનું જતન કરવા અનુરોધ કર્યો હતો। વન વિભાગના ચકલી માળાઓના વિતરણ કાર્યક્રમમાં તાલુકા પંથકમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને ચકલીઓના માળાઓ પોતાના ઘરે લઈ જતા નજરે પડી રહ્યા છે। 20મી માર્ચથી 31 માર્ચ સુધી 20મી માર્ચે વિશ્વ ચકલી દિવસ હોવાના કારણે ચકલી પ્રજાતિનું લુપ્ત થતું હોવાના લીધે માટે અમારા શહેરના આરએફઓ શ્રી પટેલને બેઠા હતા ચર્ચા કરી કે ભાઈ આવું ચકલી જેવી નાનામાં નાની પક્ષીઓ લુપ્ત થતા જાય છે, જેના કારણે એમને અને મને પણ વિચાર આવ્યો કે આપણે ચકલીનો માળો આખા તાલુકામાં દરેક જગ્યાએ કાર્યકર્તાઓને આપીએ, પોતાના ઘરે આ માળો લટકાવીને બાજુમાં પાણીનું કુંડું પણ રાખે, જેનાથી ચકલીઓ ઉનાળાની ગરમીમાં તકલીફ ના પડે અને પશુ પક્ષીઓને જે સરકારની પણ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી જે જાળવણી છે એના ભાગરૂપે આ આયોજન કરવામાં આવેલું છે। અને આ આયોજનના ભાગરૂપે આજે અમે ચકલી માળાની વિતરણ કર્યું છે અને આખા તાલુકામાં કાર્યકર્તાઓને બધાની સાથે રહીને આ ચકલી માળાનું વિતરણ કરવામાં આવશે અને 3000ની આસપાસ આ માળાઓનું વિતરણ કરવામાં આવશે। ખાસ તો લોકોમાં જાગૃતિ આવે, ચકલી લુપ્ત થઈ રહી છે, આપનો ખાસ શું સંદેશો છે પ્રજા? મારો ખાસ સંદેશો એ છે કે પ્રજાજનોને, તમામ પ્રજાજનોએ ચકલી જેવા નાના નાના પ્રાણીને પણ, પક્ષીને પણ આપણે એના માટે જાગૃત થવું જોઈએ અને આ જાગૃતિના અભિયાન તરીકે જ અમે આ દિવસ વિશ્વ દિવસની ઉજવણી કરી અને એના માળાનું વિતરણ કરવાનું રાખ્યું છે, જેના ભાગરૂપે આજે વિતરણ કરવામાં આવેલ છે। જય હિન્દ, જય ખોડિયાર, ભારત માતા કી જય।